એટલી સાંકડી ગુફા છે. હવે આપણે આગળ જઈએ ગુફામાં. એવું છે પાણીની હિસાબે થોડુંક લપટાયું છે પાણીને લીધે. આ ગરમ કરે અહીંયા ઓય બની ગયા પછી નામ આપશે એમ ને. સરસ સરસ લ્યો. વાહ વાહ વાહ. જય ગિરનારી મિત્રો, આપણા વ્લોગમાં આજે આપણે રિટર્ન ગુરુદત્ત મહારાજના દર્શન કરી અને જૂની સીડીની આપણે લાવો લેશું અને ત્યાં જેટલા જેટલા સ્થાનો આવશે એ બધા સ્થાનોને આપણે આપણા બ્લોગમાં સમાવેશ કરશું. ગૌમુખી ગંગા, આજે ગૌમુખી ગંગા છે ત્યાંથી નીચે ઉતરતા આજે આનંદ ગુફાવાળો બોર્ડ આવે. આજે આનંદ ગુફા, આ જે રસ્તો છે જૂની સીડી કહેવાય અને 10,000 પગથિયા જે કહેવાય છે 9,999 પગથિયા એ આ જૂની સીડીએથી થાય છે. નવી સીડીએ તો શાયદ 8,000 જ થાય છે, પણ જે 9,999 કહેવાય છે એ જૂની સીડીએથી કહેવાય છે. તો આજે સેવાદાસ આશ્રમ તરફ જવાનો રસ્તો જે છે તેમજ આનંદ ગુફા, આ જે રસ્તો છે આપણે ડાયરેક્ટ જૂની સીડીનો છે જે જટાશંકર પાસે નીકળશે. અને આપણે હવે અહીંયાથી આપણે જઈએ છીએ આનંદ ગુફા. ત્યાં આપણા બે મિત્રો આગળ જ છે, એ આગળ જતા રહ્યા છે અને ત્યાં આપણે આજે રસોઈ બનાવવાની છે, જમવાનું બનાવવાનું છે, પંજાબી શાક ને એવું બધું બનાવવાનું છે. કહેવાય છે કે ચોમાસામાં ગિરનારમાં પ્રકૃતિ 16 કિલ્લાએ ખીલી ઉઠે છે. આપ રોપવે પણ જોઈ શકો છો. જોઈ રહ્યા છો એ ભૈરવ જપ છે, ત્યાં પણ આપણે જશું અને ત્યાં આપણે મેગી બનાવવાનો પ્લાન છે, ત્યાં આપણે મેગી પણ બનાવશું. જય ગિરનારી મિત્રો. સામે જે દેખાય છે આનંદ ગુફા છે અને સામે દેખાય રોપવે. મિત્રો આપણે આનંદ ગુફા પહોંચી ગયા છે. આનંદ ગુફા છે એ ગુફાના દર્શનમાં અમે તમને કરાવશું. અહીંયા તમે જુનાગઢ સિટીનો નજારો જોઈ શકો છો. મિત્રો આપણે આનંદ ગુફાએ પહોંચી ગયા છે. આનંદ ગુફાએ પહોંચી ગયા છે. અમારા દુગુ મહારાજની આગળ પહોંચી ગયા હતા એટલે થોડી ઘણી વ્યવસ્થા કરી રાખી છે, આપ જોઈ શકો છો. ધૂણાના દર્શન કરી શકો છો તમે. જય ગિરનારી. દુગુ મહારાજ કેવી રસોઈ બનાવે, બરાબર ને દુગુ મહારાજ? શું બનાવો છો તમે? બની ગયા પછી નામ આપશે એમ ને. સરસ સરસ લ્યો. જય ગિરનારી. ગિરનારી મિત્રો, હવે તમને આનંદ ગુફાના દર્શન કરાવીશ. આ જે મુખ છે આનંદ ગુફાનું, અંદર પ્રવેશ કરીએ. જય ગિરનારી. આ છે આનંદ ગુફા. થઈ ગઈ. આ છે આનંદ ગુફા અને અહીંયાથી આગળ જવા માટેનો એક રસ્તો છે બીજો આનંદ ગુફામાં જવા માટેનો. મેન ગુફા છે, અહીંયા ગાડી છે.
પાદુકા છે. હવે અહીંયાથી આપણે આગળ જઈશું. આ જે રસ્તોથી આગળ જવાનો છે. અંદર પાણી ચાલુ છે. આપ જોઈ શકો છો આ કેટલી સાંકડી ગુફા છે. હવે આપણે આગળ જઈએ ગુફામાં. હવે વાંધો નહીં, આ રીતના સૂતા સૂતા જવું પડશે. અહીંયા આપ શિવલિંગના દર્શન કરશો. આજે અહીંયાથી આગળ આપણે જઈશું ઉપર. જય ગિરનારી. હવે ગુફામાં પહોંચી ગયા છે. લાઈટ બંધ ચાલુ થાય છે. અહીંયા પણ તમે ભોળાનાથને શિવલિંગના દર્શન કરી શકો છો. અહીંયાથી જ આપણે આગળ જઈશું. થોડું લપટાયેલું છે પાણીની હિસાબે. આપ અહીંયા મહાકાળી માતાના દર્શન કરી શકો છો. જય મહાકાળી માં. આવો આવી જાઓ. આપ મહાકાળી માતાના દર્શન કરશો. જય મહાકાળી. જય ભોળાનાથ. અહીંયાથી રિટર્ન જવા માટેનો રસ્તો અહીંયા જ છે પાછળ જ, પણ ચોમાસામાં વરસાદની હિસાબે બંધ કરેલું છે, કારણ કે પાણી અંદર ન આવે એટલા માટે. પાછા આપણે રિટર્ન અહીંયાથી જ જવું પડશે. તો હવે તમે આગળ નીકળો, હું પાછળ વિડીયો બનાવતા આવું. આ છે આનંદ ગુફા મિત્રો. જો આપણે દર્શન ન કરે દર્શન કરી લેજો, લાઈક કોમેન્ટ અને શેર કરજો. હવે આપણે આગળ જઈએ રિટર્ન. હજી આપણો બ્લોગ લાંબો ચાલશે, કારણ કે જૂની સીડી આપણે જેટલી જગ્યા આવશે મોસ્ટ ઓફ આપણે લેવાનો પ્રયત્ન કરીશું, જો ટાઈમ રહેશે તો. થોડુંક લપટાયું છે પાણીને લીધે. અંદર લાઈટ પણ ગોઠવેલી છે. પાણી ઉપરથી આવે. અત્યારે આપણે આનંદ ગુફાએ હોલ્ડ કર્યો છે અને ત્યાં આપણે રસોઈ બનાવીએ છીએ. જોઈએ હવે આપણે આગળ કઈ કઈ જગ્યાએ આપણે લઈ શકીએ. પકડી ગયું છું. આપણે રિટર્ન જઈશું. ગુફાનું મુખ છે. આપણે પાછા રિટર્ન અહીંયાથી જઈશું. ડુંગળી સુધારતા અમારા ચીગુ મહારાજ જો ભાવુક થઈ ગયા છે. બહુ ભાવુક થઈ ગયા છે. પેલા મને આપતા હતા ડુંગળી સુધારવા. હા. વધારે ભાવુક થઈ ગયા. તું વધારે ભાવુક થઈ ગયા.
જય ગિરનારી. જય ગિરનારી. ભાઈ બરોબર હો કટિંગ તારું. આજે વાહ રે વાહ. આજે સદી સુધારો મારો પણ વારો ચડી ગયો છે. બાકી મોસ્ટ ઓફ મારો હાવ ખોટી વાત છે. વિડિયો એક ઉતારો હું 2 મિનિટ સુધાર. હા બાકી કઈ સુધારતા બુધારતા હે નહીં. ઓલું સમજો તો એ જ કહે છે એ વિડીયો ઉતારવામાં વ્યસ્ત હોય છે એટલે આજે વાતો ચડી ગયો છે ભાઈને. અહીંયા આનંદ ગુફાની સામેથી જ ભેરો જબ દેખાય છે. અહીંયાથી જુનાગઢ સિટીનો નજારો પણ આપ જોઈ શકો છો. આજે વાતાવરણ એકદમ ખુલેલું છે. હા હા આનંદ ગુફા દર્શન કરી લો આનંદ ગુફાના. પછી આપણે અત્યારે બધું આપણે કટિંગ થઈ ગયું છે ઓલરેડી બધું. હા હવે આપણે દુગુ મહારાજ જે સબ્જી બનાવે છે હવે એની વિઝિટ લઈએ. સરસ શું ખાંડે લસણ સરસ. અને દુગુ મહારાજ અહીં આપણી રસોઈ બનાવે છે. વાહ દુગુ મહારાજ વાહ. શું બનાવ દુગુ મહારાજ? હવે તો નામ પડ્યું છે ને કઈ હજી નામ નથી પડ્યું શું બનાવે? સરસ. છેલ્લે તમે લોકો નામ આપી દેજો ને. હા બહેના પછી અમને ખબર પડે કે હું બહેનું એના પર જ નામ આપી દેશું. એ શું છે દુગુ? રીંગણ નાખે ને આ શું? ગ્રેવી. પંજાબી ગ્રેવી સરસ. એટલે કેવું પંજાબી બનાવે છે તું? બધું મિક્સ છે 4-5. દુગુ મહારાજ ને સ્પેશિયલ. હા 3 પેકેટ મિક્સ છે આમાં. સરસ. પણ તમને આનંદ લેવડાવશું. આનંદ ગુફાનો આનંદ હો. અનંત આનંદ. ગિરનારી મહારાજ જય ગિરનારી. અમારા રામભાઈ જો અત્યારે પનીર ખમણે છે. બહુ સારું આવડે છે. વાહ શાબાશ. આપણા કૌશિક મહારાજે છે ને બાપુની મોટર રિપેર કરી દીધી. બહુ સારું કામ કર્યું અહીંયા આવીને કે બાપુની મોટર બંધ નથી તો એણે ચાલુ કરી દીધી. અત્યારે કહેતો નથી શું પ્રોબ્લેમ હતો. હા ચાલો જ. વાહ દુગુ મહારાજ વાહ. ખુશ્બુ તો સારી આવે છે. દુગુ મહારાજ તો કામ ઊંચું છે ભાઈ. તમારા કોઈના શુભ લગ્ન પ્રસંગે મોટા ઓર્ડર પણ લે છે. હા પેલા અમે ચાખી લે પછી તમને રિવ્યુ આપશું ઓર્ડર દીધા જેવો છે કે નહીં. આ કેવો મસાલો દુગુ મહારાજ? આ આપણો ઘરનો મસાલો. એવું છે હોમ પ્રોડક્ટ છે. હોમ પ્રોડક્ટ. હા પછી હાવ તારે પડીકા છોડવા હે હવે બધા ખોટા ખોટા મસાલો. કૌશિક નો થાય હવે. સબ્જી પંજાબી કે પછી નામ આપીએ બની ગયા પછી. કીધું ને મેં નામ અલગ જ ના આવે. કારણ કે આ સબ્જીની અંદર છે ને મિક્સ વેજીટેબલ, પંજાબી મસાલા, આખા ભરેલ મરચા, પનીર હા વિથ પનીર, આ બધું કોમ્બિનેશન આખું અલગ છે. દૂધ હા એટલે ઈ એમાં એડ કરવું પડે ક્રીમી બનાવવા માટે. હા સારું પડે. જોઈ શકો છો બધા આપ મિત્રો ગિરનારની ગોદમાં પ્રકૃતિના સાનિધ્યમાં અત્યારે અમે બેઠા છીએ. સામે દેખાય જૈન દેરાસર ને રોપવે ને સામે દેખાય આપણું જુનાગઢ રંગેલું ને અહીં આનંદ ગુફામાં અત્યારે જમવાનો બધો પ્રોગ્રામ જમવાનો તૈયાર થઈ રહ્યો છે ને આપણા બ્લોગરભાઈ જેની આ ચેનલ છે વિપુલભાઈ દેવળિયા એ અત્યારે ઠામ ઉટકી રહ્યા છે. મારો વારો લગભગ આમાં જ આવે. એનો વારો ઠામ ઉટકવામાં જ આવે કારણ કે અમે બધા સુધારતા હોય ને તો અહીંયા એ વ્લોગ ઉતારતા હોય કામ તો કંઈ કરવું પડે તો ઠામડા પછી એના ભાગમાં આવે છે વિપુલભાઈના ભાગમાં. આ ભાઈ સુરતથી આવેલા છે
સ્પેશિયલ અમારા ભેગી ગિરનારની મોજ લેવા. અને આ ભાઈ આમ ઉટકે છે, વ્યવસ્થિત નહીં ઉટકાય તો પાછા ઉટકવા જોહે, એટલે જોઈ સમજી વિચારીને ઉટકજો. ના આનો એક્સપિરિયન્સ છે. હા, આનો તો એક્સપિરિયન્સ છે. એટલે એક્સપિરિયન્સ એટલે ના હું નોકરી કરતો ભુજમાં, ત્યારે હું ત્યાં હાથે રસોઈ બનાવતો. આ ભાઈ છે ને મારી વાડીએ ભજીયાનો પ્રોગ્રામ હતો, તમે રામનાથનો વ્લોગ જોયો હોય તો જોઈ લેજો, ન જોયો હોય તો. એમાં છેલ્લે છે ને મારી વાડીએ ભજીયાનો પ્રોગ્રામ કર્યો હતો. બધા વ્લોગ આ ભાઈ કહેતે ડિલીટ થઈ ગયા. વ્લોગ 1 નંબર કર્યો હતો ને એમાંય છેલ્લે આની જ થાંભળા ઉટકાતા. અત્યારે જો ઉટકી રહ્યા છે, આ તમને દેખાય, જો ઝૂમ કરીને આગળ તમને બતાવું. જૈન દેરાસરની સાઈડમાં સીડી જાય ત્યાં આવેલો છે ભીમકુંડ. એની રીલ મૂકશે વિપુલભાઈ એના ઇન્સ્ટા આઈડીમાં વિપ્સ દેવ કરીને, જોઈ લેજો. હું પણ ફોટા વિડીયો મૂકીશ. રામ આહિર 1884 કરીને મારું છે ઇન્સ્ટા આઈડી, જોઈ લેજો. ફોલો કરજો બધાય વિપુલભાઈના ચેનલ થ્રુ. ફોલોવર અમારા વધે થોડાક. કાં વિપુલ ખોટી વાત હોય તો કે ઇન્સ્ટામાં તો ફોલોવર હોય ને, આમાં સબસ્ક્રાઈબર. જો ઉપરથી ટીપા પડી રહ્યા છે વિપુલભાઈ ઉપર, જો આઈડી ટીપા પડી રહ્યા છે. પ્રકૃતિ જો ભીના થઈ રહ્યા છે ને થાંભળા ઉટકી રહ્યા છે. એક્સપિરિયન્સ બોલે. અનુભવ ને કોઈ ન ભૂગે. વાહ, સબ્જી તૈયાર કરી છે 1 નંબર. જોઈ શકો છો તમે. હાથ લેજો ડૂબુ મારા, જરાક બતાવી દો દર્શક મિત્રોને. કેનું શાક છે ભાઈ? કઈ ખાધા પછી નક્કી કરવાનું છે? ના, એ નક્કી થઈ જ ગયું છે. કેનું છે? મિક્સ વેજીટેબલ વિથ પંજાબી છે, પનીર વાહ વાળું. વાહ. જેને ભુરજી મિક્સ વેજીટેબલ વિથ પંજાબી પનીર બધું કહી શકે. આમાં એક આપણે નવો કોન્સેપ્ટ નાખ્યો છે, ભરેલ મરચાં ગ્રેવી વાહ. વાળા. ભરેલ મરચાં ગ્રેવી વાહ. વાળા. વાહ. આ છે કૌશિકભાઈ સલાહકાર. જો વયા ગયા કે ઉભા તો રહ્યો, લે વયા ગયા. જો આપણી સબ્જી મસ્ત પંજાબી તૈયાર થઈ ગઈ છે દુર્ગેશ મહારાજના હાથોથી. તો આ પ્રસ્તુત કરી રહ્યા છે એ પનીર વિથ મરચા ભરેલા. જોઈ લ્યો તમે, મસ્ત એકદમ સુગંધ. આમાં વિડીયોમાં હજી એટલું બધું આપણે શું કહેવાય, વિડીયોમાં નહીં આવે સુગંધ, એટલી બધી ટેકનોલોજી હાઈ નથી હતી આપણી, પણ બહુ મસ્ત સુગંધ આવે. અને અહીંયા જો આ આપણા બ્લોગર ભાઈ ગોરવું છાશ તૈયાર કરવાની છે, દહીં છે, તો થોડું ગોરવું કરી આપણે આને હલાવીને પછી આમાં પાણી નાખ દો. આવું કામ એને ફાવે, સમજ્યા? આવું કામ એને ફાવે. નીચવાનું ને ધોવાનું ને વેર વિખેર કરવાનું મિક્સ કરવાનું ને એવું કામ ફાવે. બધો જ કચરો અમે ભેગો કર્યો છે અને એ અમે નીચે જઈને ઘરે યોગ્ય જગ્યાએ એનો નિકાલ કરશું. ગિરનાર ઉપર આવો. પૂર્ણ તૈયારી થઈ ગઈ છે. હવે થોડી જ વારમાં અમે જમવા બેસશું. હલાવી રહ્યા છે અહીંયા મસ્ત એકદમ. પાણી નાખ્યું ભાઈ, દહીં નાખ્યું, બધું ઘરેથી લેવા. ડુંગળી છે, આ મેથી છે ને ખીચડી છે. જો આ બાપુએ ખીચડી બનાવી, આમાં ગિરનારી ખીચડી બાપુએ બનાવેલી છે. આ શાક સ્વાદ બે હે ધાણા ભાજીની, યાર બહુ મજા આવે. અચ્છા એવું છે, સારું. હા ભાઈ, ગિરનારી ખીચડી ને મિક્સ પંજાબી શાક, થેપલા, પરોઠા, ભાખરી. જય ગિરનારી. બાપુ સાથે બધા મિત્રો અહીંયા જુઓ ભોજન ગ્રહણ કરી રહ્યા છે. જોઈ શકો છો તમે. સબ્જી અહીંયા બનાવી દુર્ગેશભાઈએ વિચિત્ર પ્રકારની સબ્જી બનાવી છે. પંજાબીનો ટેસ્ટ નથી આવતો, કાઠિયાવાડીનો ટેસ્ટ નથી આવતો, પણ સ્વાદ સારો આવે છે, અલગ જ સ્વાદ છે. થેપલા ને એવું બધું ઘરેથી લઈ આવ્યા હતા અમે. આ વ્યક્તિએ બનાવી છે સબ્જી. વિચિત્ર માણસ બનાવે એટલે વિચિત્ર સબ્જી જ બને, એ તો આપણે જોઈ લીધું. ટેસ્ટ સારો છે, માનવું પડે. જો હું આ જમતો તો મારો સાસનો અટકો ને જમતા જમતા મને હા ને આ ભાઈ ઉભો કર્યો વિપુલભાઈ. ગિરનારી મોજ ને આ ખીચડી બીચડી ને ગિરનારી ખીચડી 1 નંબર મજા જાય. હાલો તો હું જમી લો હવે, પછી આપણે વ્લોગમાં પાછા મુલાકાત કરીએ. અમારે વિપુલભાઈ, કૌશિકભાઈ, ચિરાગભાઈ બધા મસ્ત વાસણ ધોવાનો આનંદ લઈ રહ્યા છે. કારણ કે લાસ્ટમાં વિપુલભાઈ ને એ લોકોનો જ વારો આવે. મસ્ત ચકાચક. અહીંથી બહુ મસ્ત આનંદ ગુફાની બહારનો વ્યૂ મસ્ત છે. ભલે અમે
જમવાનું બનાવીએ ખવડાવીએ, પણ સૌથી સારામાં સારી સેવા હોય ને તો એ આ વાસણ ઉટકવાની છે, અને હું એને માનું છું. આનંદ ગુફાથી જમીન અમે નીકળીએ હવે આગળ. હવે જોઈએ જો વચ્ચે ક્યાં પહોંચીએ. ટાઈમ હશે તો આપણે હનુમાનધારા પણ જશું. જવું છે ને હનુમાનધારા? હનુમાનધારા જવાનું છે ને? આપણે બધી જગ્યાએ જવું જ છે. એમ જો ટાઈમ મળશે તો જશું. રસ્તો અને તડકો બે ઉપર ડિપેન્ડ કરે. જય ગિરનારી મિત્રો, આપને જો અમારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરી દેજો, અને બીજા વિડીયો માટે પણ તૈયાર રહેજો. બહુ જલ્દી આવશે. જય ગિરનારી.